વિદ્યાર્થી મિત્રો, તમે સૌ સ્વસ્થ રહો, સલામત રહો તથા હેલ્ધી અને વેલ્ધી રહો એવી મારા તરફથી તમને સૌને શુભકામનાઓ. આપણે આ વિડીયો સેમેસ્ટર 5 અને પેપર 508 માટે બનાવી રહ્યા છીએ. તો એની અંદર આપણે ગુજરાતના પ્રાચીન ઇતિહાસ જાણવાના સાધનોની ચર્ચા કરી રહ્યા હતા. તો એમાં આપણે પુરાવસ્તુકીય સાધનોની ચર્ચા કરી, જેની અંદર મંદિરો, કિલ્લાઓ, તોરણો, જળાશયો, શિલ્પો તથા ચિત્રોનો સમાવેશ થાય છે. એ પછી અભિલેખિક સાધનોની ચર્ચા કરી કે જેની અંદર શિલાલેખો, સિક્કાઓ, તામ્રપત્રો, લઘુલેખો તથા ગુજરાત બહારના લેખોનો એની અંદર સમાવેશ થાય છે. અને હવે આપણે ગુજરાતનો ઇતિહાસ જાણવા માટેના સાહિત્યિક સાધનોની ચર્ચા કરીશું. તો સાહિત્યિક સાધનોમાં આવશે સોલંકીઓના પહેલાંના શાસકોના સમયમાં સાહિત્યિક સાધનો પ્રમાણમાં ઘણા ઓછા મળે છે, પરંતુ સોલંકીઓના સમયમાં સાહિત્યના ક્ષેત્રે ગુજરાતે ઘણી જ પ્રગતિ કરી હતી. તેથી સાહિત્યિક સાધનો આ યુગમાં વિશેષ પ્રમાણમાં આપણને પ્રાપ્ત થાય છે. સાહિત્યિક સાધનોની અંદર સમકાલીન સાહિત્યની અંદર આપણે જોઈશું તો સમકાલીન સાહિત્યમાં સોલંકીઓના સમયમાં રચાયેલા સાહિત્યમાં ચરિત્રાત્મક મહાકાવ્યો ઘણા મહત્વના છે. હેમચંદ્રાચાર્ય સંસ્કૃત મુદ્રાશ્રય નામનું મહાકાવ્ય 28 સર્ગમાં તે સમયના ગુજરાતના ઇતિહાસની પ્રમાણભૂત માહિતી સાથે સમકાલીન રાજા સિદ્ધરાજ તથા કુમારપાળ સુધીના રાજવીઓનું ચારિત્ર નિરૂપ્યું છે. પ્રાકૃત દયાશ્રયમાં કુમારપાળનું ચરિત્ર નિરૂપવામાં આવ્યું છે. વસ્તુપાળના સમયમાં પણ વસંત વિલાસ, જગડુશા ચરિત્ર, સંકૃત સંકીર્તન જેવા મહાકાવ્યો રચાયો હતો. સોમેશ્વરનું સુરથોત્સવ, વસ્તુપાળનું નરનારાયણ નંદ તેમજ અમરચંદ્રનું બાલ ભારત વગેરે પૌરાણિક કાવ્યો તત્કાલીન ઇતિહાસ જાણવા માટે ઉપયોગી છે. કલ્હણના નાટક કર્ણસુંદરીમાંથી પણ કેટલીક ઐતિહાસિક માહિતી આપણને સોંપડે છે. એ સમયે મોહ પરાજય નામના નાટકમાં કુમારપાળે જૈન ધર્મ સ્વીકાર્યો તેની ચર્ચા કરવામાં આવી છે. હમીર મદ મર્દન નાટક એક ઐતિહાસિક પ્રસંગને ધ્યાનમાં રાખીને રચાયું છે. તેમાં મહામાત્ય વસ્તુપાળે મુસલમાનોના આક્રમણનો સામનો કરી તેમને હોકી કાઢી ગુજરાતને નિર્ભય બનાવી તેની વિગત વર્ણવી છે. પ્રશસ્તિઓ પણ રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ મેળવવાનું મહત્વનું સાધન છે. આ સમયની પ્રશસ્તિ ઘણી જ અગત્યની છે. ઉપરાંત આનુશ્રુતિક વૃત્તાંતો આપતા પ્રબંધોના સંગ્રહ ગુજરાતના પ્રાચીન ઇતિહાસની કડીબદ્ધ સામગ્રી આપણને પૂરી પાડે છે. પ્રબંધાવલી, પ્રભાવક ચરિત્ર જેવા પ્રબંધો આ દ્રષ્ટિએ મહત્વના છે. સમકાલીન સામગ્રીમાં ધર્મકથા સંગ્રહો, રાસો, અલંકાર ગ્રંથો, વ્યાકરણ ગ્રંથો, છંદશાસ્ત્ર, ન્યાય ગ્રંથો તથા જ્યોતિષ ગ્રંથો પણ અંશતઃ ઐતિહાસિક માહિતી આપણને પૂરી પાડે છે. તો આ રીતે જે સમકાલીન સાહિત્ય છે એની અંદરથી આપણને ઇતિહાસ જાણવાના ઘણા બધા સાધનો મળે છે. સમકાલીન સાહિત્યની અંદર જે સાહિત્ય રચાયું છે એમાંથી આપણને એ સમયની ઘણી બધી માહિતી પ્રાપ્ત થાય છે.
એ સમયની અંદર એ લોકોના જે રાજ્ય ચલાવવા માટેના જે નિયમો હતા એની આપણને માહિતી મળે છે. એ સમયની સામાજિક રીત રિવાજોની આપણને માહિતી મળે છે. એ સમયના ખોરાકની આપણને માહિતી મળે છે. તો એ સમયની ઘણી બધી માહિતી આપણને એ સમયના સમકાલીન સાહિત્યમાંથી આપણને પ્રાપ્ત થાય છે. હવે આપણે અનુકાલીન સાહિત્ય જોઈશું. તો અનુકાલીન સાહિત્યમાં મેરુતુંગકૃત પ્રબંધ ચિંતામણી તથા રાજશેખરકૃત પ્રબંધ કોશ તથા પુરાતન પ્રબંધ સંગ્રહ મહત્વનું સ્થાન ધરાવે છે. એમાં પ્રબંધ ચિંતામણી ગુજરાતના સાહિત્યિક સાધનોમાં ઘણો જ મહત્વનો ગ્રંથ મનાય છે. આ ગ્રંથમાં સોલંકી રાજાઓનો તથા વસ્તુપાલની યાત્રા વગેરેનો વૃત્તાંત સાલવારી પ્રમાણે આપ્યો છે. એ જ પ્રમાણે પ્રબંધ કોશ, ચતુર્વિશતી પ્રબંધ, પુરાતન પ્રબંધ સંગ્રહ વગેરે ગ્રંથો પણ વસ્તુપાલના જીવન પર સારો એવો પ્રકાશ ફેંકે છે. તો આ રીતે વસ્તુપાલના સમયનો જે સાહિત્ય છે એ સાહિત્યમાંથી આપણને વસ્તુપાલ અને તેજપાલના વિશે સારી એવી માહિતી જાણવા મળે છે. આ સિવાય વિચાર શ્રેણી નામના ગ્રંથમાં સૂર્યોની પટ્ટાવલી સાથે સોલંકી અને વાઘેલા સોલંકી રાજવીઓની સાલવારી આપેલી છે. જીન પ્રભસૂરીએ રચેલા વિવિધ તીર્થકલ્પમાં શેત્રુંજય, આબુ, ગિરનાર વગેરે તીર્થધામોને લગતા વૃત્તાંતો આલેખાયેલા છે. તે સાથે તેમાં કેટલાક ઐતિહાસિક વૃત્તાંત પણ સાલવારી પ્રમાણે મળે છે. વસ્તુપાળ વિશે અનેક રચનાઓ લખાઈ છે. આ ઉપરાંત કાનડદે પ્રબંધ, ધર્મારણ્ય મહાત્મ્ય, રત્નમાલા, અમીર ખુશરોની વિવિધ રચનાઓનો ખાસ કરીને દેવલ રાની વખીજર ખાન તથા મુસ્લિમ ઇતિહાસકારોની વિવિધ ફારસી રચનાઓમાંથી પણ ગુજરાતના ઇતિહાસને લગતી ઘણી બધી માહિતી આપણને પ્રાપ્ત થાય છે. મુગલ કાળના અંત પછી રચાયેલા મીરાતે અહમદી તથા એ પહેલો તૈયાર થયેલા મીરાતે સિકંદરીમાંથી ચાવડા, સોલંકી અને વાઘેલા રાજવીઓને લગતી વિગતો આપણને પ્રાપ્ત થાય છે. મરાઠા કાળના અંત ભાગમાં રંગ વિજયસૂરીએ ગુર્જર દેશ ભૂપાવલી રચ્યું. તેમાં મહાવીર સ્વામીના નિર્વાણથી મળીને પોતાના સમય સુધીના ગુજરાતના રાજાઓની વંશાવલી આપી છે. ગુજરાતનો ઇતિહાસ જાણવા માટે કેટલીક વિદેશી રચનાઓ પણ અગત્યની સાબિત થઈ છે. એની અંદર પેરીપ્લસ, ટોલેમીની ભૂગોળ, ચીનના બૌદ્ધ સાધુઓના વૃત્તાંતો, આરબ મુસાફરોની તવારીખો તથા અન્ય કેટલીક ફારસી રચનાઓમાં ગુજરાતના ઇતિહાસ વિશે ઘણી માહિતી આપણને પ્રાપ્ત થાય છે. તો આ રીતે સમકાલીન અને અનુકાલીન સાહિત્યમાંથી
આપણને ગુજરાતના ઇતિહાસ વિશેની સારી એવી માહિતી મળી શકે છે. અને ખાસ કરીને આ જે સાહિત્યિક સાધનો છે એ સોલંકીઓના સમયમાં મોટા પ્રમાણમાં રચાયા છે. એટલે આપણને સોલંકી કાળ સમયની સાહિત્યિક રચનાઓમાંથી એ સમયની ઘણી બધી માહિતી પ્રાપ્ત થાય છે. એ પછી વસ્તુપાલ તેજપાલના સમયની અંદર પણ ઘણું બધું સાહિત્ય રચાયું હતું. એટલા માટે આપણને વસ્તુપાલ તેજપાલના સમયની માહિતી પણ સારા એવા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત એ પછી કાનરદી પ્રબંધ, ધર્મારણ્ય મહાત્મા, રત્નમાલા, અમીર ખુસરોની રચનાઓ, ખાસ કરીને દેવલ રાની વ ખિઝર ખાનમાંથી આપણને ગુજરાતના ઇતિહાસને લગતી માહિતી સારા એવા પ્રમાણમાં સોંપે છે. આ ફારસી રચનાઓમાંથી પણ આપણને ગુજરાતની સારી એવી માહિતી પ્રાપ્ત થાય છે. ફારસી રચનાઓમાં ખાસ કરીને મીરાતે અહમદી અને મીરાતે સિકંદરી સૌથી મહત્ત્વના છે. અને એમાંથી આપણને સારા એવા પ્રમાણમાં ગુજરાતના ઇતિહાસને લગતી સામગ્રી સાંપડે છે. તો આ રીતે ગુજરાતના ઇતિહાસને લગતી અનુકાલીન અને સમકાલીન સાહિત્યમાંથી ઘણી બધી રચનાઓ આપણને મળી આવે છે. આ પ્રશ્નનું સમાપન કરતો આપણે લખી શકીએ કે ગુજરાતના પ્રાચીન ઇતિહાસ માટેની સાધન સામગ્રી વિપુલ પ્રમાણમાં મળે છે. હજુ પણ આ સમયના ગુજરાતના નગરો અને અન્ય સ્થળોના ખંડેરોનું પદ્ધતિસરનું ઉત્ખનન થાય અને એમાંથી મળતા અવશેષોની વ્યવસ્થિત માહિતી થાય તો પુરાવશેષીય સામગ્રી સાંસ્કૃતિક ઇતિહાસના નિરૂપણમાં ઘણી જ ઉપકારક નીવડે. તો આ રીતે ગુજરાતના ઇતિહાસને લગતી સારી એવી માહિતી આપણે આ પ્રશ્નની અંદર જોઈ. ખાસ કરીને પુરાવસ્તુકીય સાધનો, અભિલેખિક સાધનો અને સાહિત્યિક સાધનોની આપણે આ પ્રશ્નની અંદર ચર્ચા કરી. પુરાવસ્તુકીય સાધનોમાં ખાસ કરીને મંદિરો વિશે, કિલ્લાઓ વિશે, તોરણો વિશે, જળાશયો, શિલ્પો અને ચિત્રો વિશે આપણે ચર્ચા કરી, જેમાંથી આપણને ગુજરાતના ઇતિહાસને લગતી સારી એવી માહિતી પ્રાપ્ત થાય છે. એ પછી આપણે અભિલેખિક સાધનોની વાત કરી. આ અભિલેખિક સાધનોની અંદર શિલાલેખો, સિક્કાઓ, તામ્રપત્રો, લઘુલેખો તથા ગુજરાતના ઇતિહાસ વિશેના ગુજરાતની બહારથી મળેલા લેખો પણ આપણને ગુજરાતના ઇતિહાસ વિશે સારી એવી માહિતી પૂરી પાડે છે. આ પછી આપણે એ સમયની સાહિત્યિક રચનાઓ જોઈ, જેની અંદર સમકાલીન અને અનુકાલીન સાહિત્ય જોયું. સમકાલીન સાહિત્યની અંદર ખાસ કરીને સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ જેવા રાજ્યોનું ચરિત્ર એની અંદર આપેલું છે અને એ સમયની આપણને સારી એવી માહિતી પ્રાપ્ત થાય છે. એ પછી અનુકાલીન સાહિત્યની અંદર મેરુતુંગ કૃત તથા રાજશેખર કૃત જે ગ્રંથો છે એમાંથી આપણને અનુકાલીન સમયની પણ સારી એવી માહિતી જોવા મળે છે. આ ઉપરાંત મુગલ કાળના અંત પછી રચાયેલા ગ્રંથોએ પણ આપણને ગુજરાતના ઇતિહાસ વિશે સારી એવી માહિતી પૂરી પાડી છે. આ ઉપરાંત કેટલીક વિદેશી રચનાઓ પણ ગુજરાતના ઇતિહાસ વિશે સારી એવી માહિતી આપણને પૂરી પાડે છે અને ગુજરાતના ઇતિહાસ પર સારો એવો પ્રકાશ પાડે છે. આપ
આપણે ગુજરાતનો ઇતિહાસ જાણવાના સાધનો આ પ્રશ્નનો અત્રે અંત કરીએ છીએ. હું આશા રાખું છું કે તમે વિડીયો વારંવાર સાંભળતા હશો. જય હિન્દ.